चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। बीजो कृष्ण से कुछ भगवती माता वर्तमान के अंदर ऐसा चलता है कि जो कोई हम जैसे पापी प्रवचनकार बन जाए और कहते हैं कि ये देशना का निमित्त बन जाए, तो गुरुदेव से के प्रवचन में तो ऐसा आता था कि जब जब जिसको आत्मा की अंतर्दृष्टि ने अनुभव होगा उस समय में कोई अंतर्दृष्टि गुरु ही निमित्त होता है। शास्त्र विज्ञानी गुरु दिगंबर में जन्मा हो पण जे द्रवलिंगपणे में भी आता हो, परंतु सिद्धांत में तो अनुभूति वाला गुरु ही उस अनुभूति वाले के निमित्त होगा, ऐसा नहीं बन सकता। जी हाँ, इसको स्वानुभूति नहीं हुई, इसका वचन भी दूसरे को देशना लग देगी, ऐसा कारण नहीं बन सकता। तो पोते व्याख्यान करे બધું કરે પણ એ તો સ્વાધ્યાય છે એક જાતનું, પણ એનું નિમિત્ત તો જેને પ્રત્યક્ષ સ્વાનુભૂતિ જેને થઈ હોય, સ્વાનુભૂતિની દશા ભેદ જ્ઞાનની દશા એની દેશના લબ્ધિનું કારણ તો થાય છે। દેવ ને ગુરુ જેને અંતરની દશા પ્રગટ થઈ છે એવા ગુરુ એનું દેશના લબ્ધિનું નિમિત્ત બને છે। અંતર જેને ચૈતન્ય પ્રગટ થયું છે એની વાણી નિમિત્ત બને છે। વાણી માત્ર સાંભળી હોય એટલું નહીં, પોતાને અંતરમાં કઈ અપૂર્વતા લાગે। સાંભળ્યું તો સાંભળવાથી બધાને દેશના લબ્ધિ થઈ જ જાય એવું નથી, જેની પાત્રતા હોય એને થાય છે। ઘણી વાર વાણી તો સાંભળી છે, ભગવાન મળ્યા છે બધું, પણ અંતરમાં પોતાની તૈયારી વગર પોતે કઈ કરી શક્યો નથી। ગુરુ મળ્યા, ભગવાન મળ્યા માત્ર સાંભળવાથી અને અંતરની તૈયારી પોતાની નિમિત્ત ઉપાદાનનો સંબંધ થવો જોઈએ। નિમિત્ત તો પ્રબળ છે, ભગવાનની વાણીનું નિમિત્ત પ્રબળ છે। ગુરુની વાણી, ગુરુદેવે પંચમ કાળમાં પધારે એમની વાણીનું નિમિત્ત પ્રબળ હતું, પણ જે પાત્ર હોય એને દેશના લબ્ધિ જેને પ્રગટ થાય એને પ્રગટ થાય। પાત્રતા પોતાની જોઈએ, નિમિત્ત ને ઉપાદાન એ વખતે કોઈ જાતનો એના અંતરમાંથી બીજો ભાવ ન ઉત્પન્ન થયો, માત્ર સાંભળેલું એના ખ્યાલમાં આવી ગયું અને પછી એ ભાવ ઉપરથી પોતે પોતાના ભાવને જાગૃત કરી શકે ખરો કે પ્રત્યક્ષ વાણી સાંભળી હોય એ પ્રત્યક્ષ છે। કરવું શું કામ, પોતે તૈયારી કરવી એટલે દેશના લબ્ધિ થઈ જ ગઈ છે એમ માની લેવાનું કે પોતે જે જિજ્ઞાસા તૈયાર કરીને હું ગુરુદેવે જે કીધું તે હું નાયક છું, હું આત્મા છું, આ વિભાવ મારો સ્વભાવ નથી, હું એનાથી જુદો છું, હું એવી અંદર એવી દ્રઢ પ્રતીત કરીને ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરીને પોતે પુરુષાર્થ કરે તો સમજી લેવું કે દેશના લબ્ધિ થઈ છે। અપ્રગટ જે છે ને ગોતવા ક્યાં જવું, એ તો એનો સંતોષ માનવો, એ અપ્રગટ ને ગોતવું એના કરતા પ્રગટ જે થઈ શકે છે એને પ્રગટ કરવું। કે પેલા આપણે સાંભળી છે દેશના લબ્ધિ થઈ હશે કે નહીં થયું, હવે પ્રગટ થાય કે નહીં એવો વિચાર કરવા કરતા પોતે નાયકની પ્રતીતિ દ્રઢ કરવી, પોતે જિજ્ઞાસા લગ્ની લગાડવી, નાયકની પ્રતીતિ દ્રઢ કરવી, ભેદ જ્ઞાનની ધારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, યથા જ્ઞાન યથા દ્રષ્ટિ બધી તૈયારી કરવાની પોતે પ્રયત્ન કરવો, બધી પાત્રતા તૈયાર કરે, પુરુષાર્થ કરે
તો પછી કોઈ રોકતું નથી. પોતે પુરુષાર્થ કરે તેમાં કોઈ રોકનાર નથી. પોતે સ્વતંત્ર છે, જેટલી તૈયારી કરવી હોય એને. પણ તૈયારી કરે એટલે સમજી લેવું, તૈયારી થઈ જાય તો માનવું કે દેશના લબ્ધિ થઈ ગઈ છે. થઈ છે કે નથી થઈ ગોતવા જવું અપ્રગટને ન કરતા પોતે અંદરથી તૈયારી કરવી. ભગવાનનો ધોધ વરસતો વાણીનો, વાણીના નિમિત્તે ઘણા જીવોને સમ્યક દર્શન થતા, ઘણા જીવો મુનિ દશા અંગીકાર કરતા, ઘણાને કેવળ જ્ઞાન થતું, બધું થતું. ભગવાનની પુરુષાર્થ પોતે કરે છે. એમ ગુરુદેવને આવો ધોધ વરસતો, એમાં દેશના લબ્ધિ ન થાય એવું ન બને કે ઘણાને થાય જેની પાત્રતા હોય ને કે એમના વાણીનો ધોધ વરસતો હતો. પણ એને ગોતવા જઈને સંતોષ માનવો એના કરતા પોતે તૈયારી વર્તમાન પુરુષાર્થ કરી દર્શન થાય. એમ ગુરુદેવની વાણી એવી હતી કે ઘણાને રુચિ તૈયાર થઈ જાય, સ્વરૂપ સન્મુખ વળી જાય એવી ગુરુદેવની વાણી. આ તો પંચમ કાળ બહુ છે એટલે મુનિ દશા ને બધું આગળ જવું બહુ દુર્લભ છે. પણ ગુરુદેવની વાણીના ધોધ એવા હતા કે બધાને રુચિ પ્રગટ થાય, અંદરથી માર્ગ મળી જાય, બધું ઘણું થઈ શકે એવું હતું. તો પોતે તૈયારી કરીને પોતે અંદરથી નાયકની પ્રતિતિ દ્રઢ કરે, પોતાના હાથની વાત છે. દર્શન નહીં તો બધું થાય છે એને કઈ. તો પોતે પુરુષાર્થ કરે, પાત્રતા તૈયાર કરે, બધું પોતાના હાથની વાત છે. ગુરુદેવનું કીધેલું છે, કહેવાનું છે એ તો બધે પોતે અંતરમાંથી પ્રગટ જે ગુરુદેવે કીધું એ કરવાનું છે. માટે પોતે પાત્રતા તૈયાર કરવાનું છે. એનું કારણ પોતે પોતાની ખામી છે, પોતાનું પ્રમાદ છે. કોઈ રોકતું નથી. પોતે બહાર રોકાયેલો છે, પોતાની રુચિની ખામી છે. પોતાને એટલી લગ્ની લાગી નથી કે મારે આત્માનું કરવું છે, મારે ભાવનો ભાવ કેમ થાય, મારે આત્મા કેમ પ્રગટ થાય, કેમ નાયક સમજાય, ચૈતન્ય દેવ કેમ સમજાય, એટલી પોતાની અંદર લાગી નથી, લગ્ની લાગી નથી, એની જરૂરિયાત લાગી નથી. એ બહાર રોકાયેલો છે. પુરુષાર્થ પડો એને મુશ્કેલ પડે. પોતાની અંદર લાગી હોય તો કર્યા વગર રહે નહીં કે આ જ કરવું છે, બીજું કરવું નથી. પોતાની ખામી છે. मंत्र के अंदर द्रवलिंगी मुनिराज को भी स्वीकार नहीं किया या किया. નવકાર મંત્રમાં દ્રવિલિંગ નમસ્કાર આવે છે. એમાં આ એ બધા ભાવલિંગ बराबर છે બધું માતા. ભાવલિંગ સચ્ચામાં આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા भावलिंग मुनि इसको नमस्कार. भावलिंगी भगवंतों को ही मतलब नवकार मंत्र के अंदर लिया गया है. हाँ, भावलिंगी मुनि ने लिखा सकता है. जी हाँ. जैसे अंतर में जो 37वें गुण बोलता मुनिराज. जी हाँ. मुनिराज છે. દિગંબર દશા અંતરમાં અને બહાર બે એક અંતરમાં જેને અંતરની દશા પ્રગટ થઈ છે. 6ઠા 7મા ગુણસ્થાની અંતર્મૂર્તે સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. અંતર્મૂર્ત બહાર આવે, અંતર્મૂર્ત અંદરમાં જાય. એવી જેની દશા થઈ છે એવા મુનિરાજ એને ગ્રહણ કરેલા. માર્ગ તો એક જ છે. આત્માની રુચિ વધારવી, નાયકને ઓળખવો, આત્મા ઉપર દ્રષ્ટિ દ્રવ્ય પર કરવી, ભેદ જ્ઞાન કરવું, એ જ કરવાનો માર્ગ એક જ છે. શ્રીમદે કીધું છે, ગુરુદેવે કીધું છે, માર્ગ તો એક આત્માને ઓળખીને વિભાવ પોતાનો સ્વભાવ નથી અને જુદું પડવું એ છે. વધારવા જઈએ છીએ ત્યાં બહારના ઔદાયિક ભાવો અને બાહ્ય વ્યવહારમાં અટવાઈ જવું પડે છે. તો એ કઈ ભૂમિકા હોવી છે? એનો રસ પોતાની અંદર પડ્યો છે ને, ચૈતન તરફનો રસ વધારવો જોઈએ. ઓલા રસ એને ઢીલા પડી જાય. બહારના અંતરનો રસ વધારવો જોઈએ, રુચિ વધારવી જોઈએ. અંદર એને ખટક રહેવી જોઈએ કે મને આત્મા કેમ ઓળખાય. આત્મામાં જ સર્વસ્વ છે, બહાર ક્યાંય નથી. આત્મા જ સર્વસ્વ અનુપમ પદાર્થ છે અને અદ્ભુત પદાર્થ છે. એની મહિમા આવવી જોઈએ.
આ બહારમાં એને રસ લાગે, રસ એને ઢીલા પડી જાય તો પોતા તરફ વળે. શું પરિણામમાં દેવગુરુ શાસ્ત્ર અને અંતરમાં મારો શુદ્ધાત્મા કેમ મને ઓળખાય, એવી રુચિ અંદર વારંવાર એને વારંવાર ખટક રહેવી જોઈએ કે કરવાનું અંદરમાં છે. આ બહાર જાઉં એ ચૈતનનું સ્વરૂપ નથી, મને ચૈતન કેમ ઓળખાય, એવી રુચિ અંદર દ્રઢતા કરવી જોઈએ વારે વારે. ઓલી એકત્વ બુદ્ધિ તો અનાદિની થઈ રહી છે, એટલું પોતે અંદરમાં ક્ષણે ક્ષણે પોતે એટલો પ્રયાસ કરતો નથી. ઓલી તો ક્ષણે ક્ષણે એકત્વ બુદ્ધિ ઊભી છે, એટલું પોતે જરા કરીને એમ થાય કે ઘણું કર્યું, પણ અંતરમાં પોતે ક્ષણે ક્ષણે હું નાયક છું, આ મારું સ્વરૂપ નથી, એમ મહિમા લાવીને થવું જોઈએ. એક નાયક કોઈ મહિમાવંત પદાર્થ છે, અને માત્ર બોલવા રૂપે નહીં. નાયક એમ માત્ર જાયનું જાણવા માત્ર નાયક એમ નહીં. નાયક એક અદભુત પદાર્થ છે, એની મહિમા લાવીને વારે વારે એને ક્ષણે ક્ષણે એની લગ્ની લાગે, વારંવાર એના તરફનો પુરુષાર્થ કરે તો વધારે હોય કે જીન પતિમાજીના દર્શન હોય કે તત્વ વિચાર વધારે હોય કે કેવું વધારે હોય. એક કરવા જઈએ તો બીજામાં અટવાઈ જાય, બીજામાં કરવા જઈએ તો ત્રીજામાં અટવાઈ જઈએ. ધ્યેય એક શુદ્ધાત્માનો તત્વનો વિચાર કરે, પણ એનો બધું તત્વ વિચારથી, પૂજાથી, એની ભક્તિથી એને જો શાંતિ લાગતી હોય અને આત્માના વિચારો સ્ફૂરતા હોય તો એમ કરે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં એને રસ લાગતો હોય તો એમ કરે. પોતાને જે જાતની યોગ્યતા હોય ત્યાં રોકાય, પણ ધ્યેય એક મને શુદ્ધાત્મા કેમ ઓળખાય, તત્વ વિચાર કરીને અંદરમાં નિર્ણય કે હું નાયક જ છું. સાચી સમજણ કેમ થાય, તત્વ વિચારો કરીને અંદર નિર્ણય કરવાનો પ્રયત્ન કરે. બાકી જ્યાં એને રસ લાગે ત્યાં રોકાય. અહીં જ રોકાવું કે અહીં જ રોકાવું એવું હોતું નથી. સાચું જ્ઞાન અંતર થાય, તત્વના વિચાર હોવા જોઈએ, પણ એનું પ્રયોજન પોતે જાજુ જાણે તો જ થાય એવું નથી હોતું. એક આત્માને ઓળખે તો એમાં બધું આવી જાય છે. આત્માના દ્રવ્યગુણ પર્યાય શું અને આ પૂતગળ શું છે, એના શું દ્રવ્યગુણ પર્યાય, એ બે તત્વો જુદા છે. આ વચ્ચે વિભાવ એ પોતાનો સ્વભાવ નથી. અમુક પ્રયોજનભૂત તત્વ જાણે એટલે તત્વ વિચાર તો વચ્ચે આવ્યા વગર, પણ એને એમાં વધારે દ્રઢતા લાવવા માટે જ્યાં એને રુચિ લાગે ત્યાં રોકાય. જીન પ્રતિમા દર્શનમાં એને વધારે શાંતિ અને વિચારો સ્ફૂરતા હોય તો એમ કરે. સ્વાધ્યાયમાં વધારે રસ લાગતો હોય તો એમ કરે. બાકી વિચાર નિર્ણય કરીને એક નાયક તરફ વળવાનું છે. બધામાં ધ્યેય એક જ હોવું જોઈએ કે મને ધ્યેય જ્ઞાન થાય અને આત્માનું સ્વરૂપ કેમ સમજાય, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેમ જાય, એ ધ્યેય તો એક જ હોવું જોઈએ. બહારમાં રોકાવાથી બધું થઈ જતું નથી, કરવાનું અંતરમાં છે. ગુરુની મહિમા કરે, ગુરુએ શું કીધું છે એના વિચારો કરે, જ્યાં એને રસ લાગે ત્યાં રે, પણ તત્વ નિર્ણય કરીને અંદર આગળ જવાનું છે. ઉંમર થવા માંડી, વાળ સફેદ થવા માંડ્યા, તો જો આ સ્વસંવેદન જો નહીં થાય તો શું થતા મળે, અને આપણા જેવાનો આધાર મળ્યો હતો, એ વાત કેમ કમાતી નથી, કેમ થતું નથી, કે પછી ખાલી અમારું જ્ઞાનનું ઘૂંટણ ખાલી ખોટું કે એક ધારું બોલવાનું કે રટણ જેવું હશે. ખોટું નહીં, પણ પ્રયાસ કરતો નથી. યથાર્થ વસ્તુ આગળ તો બધું એવું, પણ એ ખોટું નથી. પોતાને ભાવના થાય છે, પણ સાચી સમજણ કરીને પ્રતિ નાયકને આશ્રય કરવો એને માટે પ્રયાસ છે, એટલો પ્રયાસ કરતો નથી, પ્રમાદ છે. એના સંસ્કાર સપના ઊંડા પડે, અપૂર્વ રુચિ થાય અંતરમાંથી, કાંઈ અપૂર્વતા લાગે તોય પણ આગળ જતા એને કાંઈ પણ પામવાનો અવકાશ છે, પણ અંદરમાં એને અપૂર્વતા લાગવી જોઈએ. અપૂર્વતા લાગે, કાંઈ જુદું છે એટલી અંદર આશ્ચર્ય લાગવું જોઈએ. તો અત્યારે એને થતું નથી, પ્રયાસ મંદ છે, પણ જો અંતરમાં લાગી છે અપૂર્વતા તો આગળ પણ પુરુષાર્થ કરીને પામવાનો અવકાશ છે. શાસ્ત્રમાં આવે છે તત્પ્રતિ પ્રીતિ જીતેન વાર્તા આપીશું. અંતરની પ્રીતિથી તત્વની વાત સાંભળી છે
તોય પણ એ ભાવિ નિર્વાણ પામ્યું. પણ એ અંતરની પ્રીતિ કઈ જાતની? કોઈ અપૂર્વ પ્રીતિ અંદર અંતરમાંથી જે કોઈ વાર આવી નથી એવી રીતે તત્વની વાત એને કોઈ અપૂર્વ લાગે, આશ્ચર્યકારી લાગે, અને આત્મા અંદર કોઈ આશ્ચર્યકારી લાગે તો એનો ભવિષ્ય પુરુષાર્થ ઉપડ્યા વગર રહેતો નથી. વાત યથાર્થ પરિણતિ નથી એટલે સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ ઓછો છે કે એવું બી હોઈ શકે? સત્પુરુષ ઉપરનો પ્રેમ ઓછો ને આત્માનો પ્રેમ ઓછો. બધું એ તો નિમિત્ત ઉપાદાન એક છે. એને અંતરમાં સત્પુરુષ ઉપર એવી અપૂર્વતા લાગી નથી, અપૂર્વ મહિમા આવી નથી. એટલે કે અંતરમાં આત્માની મહિમા આવી નથી, અપૂર્વતા. એ તો જેવું અહીં ઉપાદાન ને નિમિત્ત એ બે જેને સત્પુરુષની અપૂર્વ મહિમા આવે એને આત્માની અપૂર્વ મહિમા એવા વગર રહેતી નથી. જેને આત્માની અપૂર્વ મહિમા આવે એને સત્પુરુષની મહિમા એવા વગર. કૃષ્ણની મહિમા, ગુરુની મહિમા એને અપૂર્વ નથી આવી તો એને આત્માની પણ લાગી નથી અંદરમાં. આત્માની લગ્ની જ નથી કે મને કેમ આત્મા ગમાય, એવી ઊંડી લગ્ની નથી. એટલે સત્પુરુષની મહિમા પણ એને એવી અપૂર્વ આવતી નથી. અંતરમાં લાગે એને મહિમા આવ્યા વગર રહેતી નથી. મહિમા જેને લાગે એને અંતરની રુચિ જાગ્યા વગર રહેતી નથી. સજીવન મૂર્તિના લક્ષ વગર કલ્યાણ ન થાય. ઘણા લોકો કહે છે કે ગુરુદેવના ટેપ રેકોર્ડરથી કલ્યાણ થાય, વિડીયો ટેપથી કલ્યાણ થાય. સાચો માર્ગ મળે, માર્ગ સમજવાનું કારણ પડે, સમજવાનું કારણ થાય. પણ દેશના લબ્ધિ તો પ્રત્યક્ષ સત્પુરુષથી થાય છે. દેશના લબ્ધિ થાય પછી તો આ તો જ્ઞાનની વિશેષ નિર્મળતા માટે ગુરુદેવની ટેપ બધાને સાધન બને છે કે માર્ગ કયો સાચો હોય એ જાણવા માટે. શાસ્ત્રોના અર્થો શું છે, શાસ્ત્રમાં શું આવે છે, ગુરુદેવે બધા ઉકેલ્યા છે. શાસ્ત્રો એ પોતાની મતિથી ઉકેલવા જાય તો ઉકેલી શકાય એવું નથી. ગુરુદેવે બધા શાસ્ત્રોના રહસ્ય ખુલ્લા કરી મૂક્યા છે. એ સાંભળવાથી શાસ્ત્રોમાં શું આવે છે, ગુરુદેવ આખો માર્ગ શું પ્રકાશ્યો છે એ વિશેષ જાણવાનું એને કારણ થાય છે. વિશેષ જાણવાનું, વિશેષ જ્ઞાન થવાનું કારણ થાય છે. પોતાની મેળે સ્વાધ્યાય કરી શકતો ન હોય, સમજતો ન હોય, એને ટેપમાંથી એકદમ સમજાય છે. બાકી પેલા જે અંદર દેશના લબ્ધિ પેલા વેલા થાય છે એમાં તો સાક્ષાત દેવ, સાક્ષાત ગુરુ, સાક્ષાત વાણીથી થાય છે. એ પ્રત્યક્ષ અનાદિકાળથી પેલું જેને થયું નથી એને પ્રત્યક્ષ નિમિત્ત હોય તો બાકી એને અમુક રુચિ જાગી જાય પછી તો વિશેષ જાણવા માટે સાધન બને છે ગુરુદેવની વાણી, ટેપ રેકોર્ડિંગ. બધું કાંઈ પણ શંકા ઉઠી બધું ટેપમાંથી શંકા સમાધાન બધું થાય છે. લબ્ધિ થઈ છે કે નહીં એ વિચારવાનું કાંઈ કામ નથી. પોતે અંદર પુરુષાર્થ કરે તો થાય એવું છે. દેશના લબ્ધિ તો અપ્રગટ પકડાય એવું નથી. માટે પોતે પુરુષાર્થ કરે, રુચિ જગાડે તો એના દેશના લબ્ધિ થઈ છે એમ સમજી લેવાનું કે પોતે અંદરથી જો પ્રગટ કરે વર્તમાનમાં તો એમાં ભેગી દેશના લબ્ધિ તો આવી જાય છે. પોતે કરે તો થાય. નિમિત્ત, ગુરુનું નિમિત્ત પ્રબળ છે પણ પુરુષાર્થ ઉપાદાન પોતે તૈયાર કરે તો એ નિમિત્તને પોતે ગ્રહણ કર્યું કહેવાય. પણ જો પોતે પુરુષાર્થ નથી કરતો તો નિમિત્ત તો પ્રબળ છે પણ પોતે કરતો નથી. રહી ગઈ છે બહુ આશ્ચર્ય જેવું લાગે છે, બહુ આશ્ચર્ય જેવું લાગે છે કે આ મૂળભૂત વાત સમજાય છે ક્યાં. મહાભાગની વાત છે. ગુરુદેવ અહીં પધાર્યા અને આ વાણી બધી રહી ગઈ છે. મહાભાગની વાત છે. ગુરુદેવની વાણી સાક્ષાત સાંભળવા માટે વર્ષો સુધી બધાને મળી છે. એ મહાભાગની વાત છે. ગુરુદેવ બધા મુમુક્ષો વચ્ચે રહીને વાણી વરસાવી છે વર્ષો સુધી. એ મહાભાગની વાત છે. એવી સાક્ષાત વાણી મળવી મુશ્કેલ છે.
આ પંચમ કાળની અંદર એવું સાક્ષાત ગુરુનો યોગ ને સાક્ષાત વાણી મળ્યું આ પંચમ કાળમાં બહુ દુર્લભ છે. એમાં એ મળી તો મહાભાગની વાત છે. પછી તૈયારી તો પોતાને કરવાની રહે. જંગલમાં વિચારતા હોય છે ગુરુદેવ ને મહાભાગની વાત અહીં બધા વચ્ચે રહીને વાણી વરસાવી બધાને એવી એમની અપૂર્વ વાણી મળી મહાભાગ. માતાજીની અમૃત વાણી. स्वर्ण